તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. તો ચલો મિત્રો, આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે, જે લોકરક્ષકની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું અપડેટ છે. તો ચાલો મિત્રો, એલઆરડીના વિદ્યાર્થી મિત્રો માટે અપડેટ આવી ગઈ છે. જે અપડેટ છે 5/9 અને 2025, મતલબ કાલની તારીખનું છે. હવે મિત્રો છે તે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી છે મિત્રો, તે 17 તારીખથી લઈ અને 30 તારીખ સુધી યોજવામાં આવશે. હવે મિત્રો, દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા જે ઉમેદવારો છે તેની યાદી મિત્રો આપણે ખબર છે તે પ્રમાણે 27 તારીખે જાહેર કરવામાં આવી હતી. હવે જે ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તેણે 10/9/2025ના રોજ 14 કલાકે, મતલબ 2 વાગ્યાથી તમારે ઓજસની વેબસાઇટ ઉપરથી તમારા કોલેજ ડાઉનલોડ થશે. જે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં આવ્યું છે તે બધાનો કોલેજ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ છે મિત્રો, જે તમારે પ્રમાણપત્રો લઈ જવાના છે તે બધા. હવે મિત્રો તેમાં શું છે, તો કે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો, મતલબ ઓરિજિનલ પ્રમાણપત્રો, તેમજ આ અસલ પ્રમાણપત્રો છે તેને સ્વપ્રમાણિત મતલબ મિત્રો તમારી સાઇન કરેલી હોય તે એક નકલ, મિત્રો એક નહીં, તમે 2 નકલ લઈ જજો, જેથી કદાચ કંઈ પ્રોબ્લેમ ન થાય, કોઈ ભૂલભાલ હોય તો. જેને મિત્રો તમારે ક્રમમાં ગોઠવવાની રહેશે, એથી લઈ અને આઈ સુધી. જ્યાં મિત્રો આ બધા આપણે ડોક્યુમેન્ટ છે તે એથી લઈને આઈ સુધી એક પછી એક ક્રમમાંથી ગોઠવવાના રહેશે, એ પણ યાદ રાખજો મિત્રો. અને જો મિત્રો આ ખાસ આ તમામ પ્રમાણપત્રો જે આમાં આપણે માગ્યા છે તે 9/9 અને 2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. મતલબ 9/9/2024 સુધીમાં મિત્રો તમે જે આ બધા ડોક્યુમેન્ટ માગ્યા છે તે ત્યાં સુધીમાં તમારા નીકળેલા હોવા જોઈએ. તે પછી કોઈ ઉમેદવારે કોઈ ડોક્યુમેન્ટ કાઢ્યું હશે તો તે માન્ય રહેશે નહીં. ત્યાર પછી છે મિત્રો, જન્મ તારીખના પુરાવા તરીકે SSC, HSC અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર અને કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવે હોય તે તમારે દર્શાવવાનું રહેશે મિત્રો, જન્મ તારીખ જોવા માટે તમારી. ત્યારબાદ આવે છે મિત્રો, ધોરણ 12 અથવા તેની સમકક્ષના પરીક્ષાના પ્રમાણપત્ર તથા તેના ગુણપત્રનું પ્રમાણપત્ર, મતલબ મિત્રો તમારું 12માનું રિઝલ્ટ. ત્યારબાદ છે મિત્રો તમારો જાતિ અંગેનો દાખલો, જે આ પ્રમાણે જોઈ લે, જાતિનું પ્રમાણપત્ર. ત્યારબાદ છે કોઈ પણ મિત્રો જે છે તેને NCC કરેલું હોય તે, જે સર્ટિફિકેટ હોય તો તે લઈ જવાનું છે, જે મિત્રોને લાગુ પડતું હોય તેને, જેના માર્ક ઉમેરવામાં આવે છે તે. ત્યારબાદ છે તે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર કોઈ વિદ્યાર્થી મિત્રો પાસે હોય તો તે પણ લઈ જવાનું છે. પછી કોઈ રમતગમતમાં લાગુ પડતું હોય તો તે પ્રમાણપત્ર લઈ જવાનું છે. હવે મિત્રો આગળ જોઈએ ત્યાંથી ચાલો. ત્યારબાદ છે મિત્રો વિધવા, કોઈ વિધવા મહિલા ઉમેદવાર હોય મિત્રો તો તેના પતિનું અવસાનનું પ્રમાણપત્ર, એટલે મરણનો દાખલો, અને પુનઃ લગ્ન નથી કર્યા તેની બાંહેધરી પત્ર તે આપવાનું રહેશે મિત્રો. ત્યારબાદ છે માજી સૈનિકના કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સના સમક્ષ સત્તાધિકારીઓ દ્વારા અપાયેલા ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા તેનું ઓળખ પ્રમાણપત્ર, જે મિત્રો માજી સૈનિક છે તેના માટે લાગુ પડે છે. હવે આવે છે મિત્રો, ઉમેદવારોએ પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય લઈ આવવાનું છે, જે ઓરિજિનલ સાથે રાખવાનું રહેશે. જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો, જેવો કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જેમાં મિત્રો તમારો ફોટો અને તમારું એડ્રેસ જે આપેલું હોય તે ધ્યાન રાખવાનું. બધા પાસે અત્યારે મિત્રો આધાર કાર્ડ તો હોય જ છે, તો તમારે એ ઓરિજિનલ સાથે લઈ જવાનું છે. હવે મિત્રો છે તે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહીને તમે તમામ ઉમેદવારોએ જે આ પરિશિષ્ટ 3નું ફોર્મ ભરવાનું રહેશે મિત્રો, જે તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ બધા છે તે નીચે SC, BC, SC અને ST એ બધા માટે અલગ અલગ ફોર્મ હશે, તે ફોર્મ આપેલા છે તે તમારે ડાઉનલોડ કરી અને જોઈ લેજો મિત્રો તમારે ડોક્યુમેન્ટમાં ખાસ કરીને જ્યારે ગઈ ભરતીમાં જ્યારે હું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયો તો મારા અનુભવ પ્રમાણે તમને કહું તો તમારે મેન છે તે તમારું 12માનું રિઝલ્ટ, પછી LC, ત્યારબાદ છે તે તમારે જાતિનો દાખલો અને મિત્રો તમારું ક્રિમિલિયર,
જે તમારે જાતિમાં જો તમારે લાગુ પડતું હોય તો આ 4 ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારા ખાસ આવશ્યક છે મિત્રો. આ 4 ડોક્યુમેન્ટ જ મેન તમારા ચેક કરવામાં આવશે. બીજા એના સિવાય કોઈ ડોક્યુમેન્ટનું છે તે એટલી ચકાસણી કરવામાં આવતી નથી. કેમ કે આ 4 ડોક્યુમેન્ટમાં જ મિત્રો તમારે જે એને આવશ્યક માહિતી જોતી હોય તે બધી મળી જાય છે. અને એ સિવાય પણ જો મિત્રો તમારે કદાચ કોઈ જો ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હોય, નામમાં ભૂલ હોય, જન્મ તારીખમાં ભૂલ હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય, સરનેમમાં ભૂલ હોય, પપ્પાના નામમાં ભૂલભાલ હોય, તો એ મિત્રો તમારે છે તો તમારે જે વકીલ પાસે જઈ અને તમારે છે તેનું સોગંદનામું કરાવી લેવું અને સોગંદનામું છે તે તમારે હારે લઈ જવું. કેમ કે ગયા વખતે અમારે મેં મારું જ તમને કહું છું, ઉદાહરણ તમને દઉં તો મારી કાસ્ટ છે તે આહિર છે. જ્યારે મારો લિવિંગ સર્ટી છે તેમાં આહિર લખેલ છે, પણ જે મારા પપ્પાનું હતું સર્ટી તેમાં છે તે આહેર લખેલ હતું. તો તેના માટે મેં સોગંદનામું કરાવી લીધું હતું વકીલ પાસેથી. તો એનો કોઈ ઇસ્યુ રહ્યો નહોતો મિત્રો. એટલે ખાલી તમારે જો કોઈ પણ પ્રકારનો જો પ્રોબ્લેમ હોય તો મિત્રો તમારે વકીલ પાસે છે તે તમારે સોગંદનામું કરાવી લેવું મિત્રો, એટલે તમારે કોઈ પ્રોબ્લેમ ન રહે. ચલો મિત્રો, તે સિવાય પણ કદાચ તમને કોઈ ખબર ન પડે અથવા તો કોઈ જરૂર પડે તો હું મારા નંબર વોટ્સઅપ નંબર છે તે તમને સ્ક્રીનમાં આપી દઉં છું, તે તમે મેસેજ કરી અને પૂછી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો.